ચૂંટણીનું શું વિચાર્યું છે આ વખત? ચૂંટણીનું આપણે શું વિચારવાનું આવે છે? આપણે વોટ આલવાનું છે, ગમે એને વોટ આલી દેવાનું. મેં તો આ વખત આખું અલગ વિચાર્યું છે. શું? બે બાજુ ફરવું છે અને બે બાજુથી ₹3 ખાવા છે. अच्छा હવે ફરવું હોય ને તો એક બાજુ જ ફરજે, નકે ₹3 નહીં ખોય પણ ચિયાક ની માર ખાય. આપડી મુઠા. નમસ્કાર મિત્રો, અત્યારે ફરી એકવાર એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે મિત્રો હું સુરેશ પ્રજાપતિ ધ ગુજ્જુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ડેલિગેટની ચૂંટણી કરીને ત્યારે સતત ઉપર 5 ભાગ આવી ગયા છે અને એની અંદર અત્યારે આખરે લોકો અત્યારે વિચારી રહ્યા છે કે ચૂંટણીની અંદર કેવો ખેલ બનશે. કારણ કે મિત્રો ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ફોમતા કાકાની. ત્યારબાદ હવે વાઘુબા આવી ગયા છે અને વાઘુબા ફોમતા કાકાને પૈસાની લાલચ અપાવી અને ફોરમ પાછું ખેંચવાની વાત થઈ રહી છે. એનો અત્યારે વાયુ વેગ પકડી રહ્યો છે અને એ વાર્તા અત્યારે સમગ્ર વિસ્તારની અંદર આજુબાજુના લોકો સુધી પહોંચશે. જ્યારે ભૂપતજીને ખબર પડશે, ખેંગારજીને ખબર પડશે ત્યારે કેવો થશે તહલકો. ખરેખર જોવાલાયક થશે. કોમેડીની સાથે સાથે ખૂબ જ મજા આવી રહી છે. લોકો અત્યારે ઇંતજાર કરીને બેઠા છે ક્યારે નવો ભાગ આવે, ક્યારે નવો ભાગ આવે અને ક્યારે નવો ભાગ આવે. અત્યારે લોકો વિચારી રહ્યા છે ખરેખર અત્યારે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો બની રહ્યા છે તો આગળ શું થશે શું નહીં થાય. ખાસ કરીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે શું ફોમતા કાકા પૈસા લઈ અને ફોરમ પાછું ખેંચી લે છે તો જીત કોની થવાની છે? જો પાછું ખેંચી લે તો હરીફાની જીત 100% છે. પરંતુ લાગી રહ્યું છે કે અહીંયા કંઈક નવું થવાનું છે. વાઘુબા છેલ્લા સમયે ફરી જઈ શકે છે, ફોરમ પાછું ન પણ ખેંચી શકે કારણ કે અત્યારે ગમે તે થઈ શકે છે. તમારું મંતવ્ય શું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આવજો અને ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. પરંતુ તેના માટે તમારે ખાસ પહેલાં સબસ્ક્રાઇબ કરવું પડશે જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. કાલે જેટલા પણ લોકોએ કોમેન્ટની અંદર પોતાનું નામ ને ગામ લખ્યું હતું એમનું આજે નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવાનું છે. તો તમે નીચે જોઈ શકો છો જેટલા પણ લોકોએ આપણા ચેનલ ઉપર પોતાનું નામ ને ગામ કોમેન્ટમાં લખ્યું હતું એમનું નામ ને ગામ આજે લાઈવ રેકોર્ડિંગ સાથે આપણે લેવાનું છે. જો તમારે પણ આવી રીતે તમારું નામ ને ગામ લેવડાવવું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી ત્યારબાદ કોમેન્ટની અંદર તમારું નામ ને ગામ લખી દેજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લખી શકું. ખાસ કરીને કોણ જીતશે, મપ્પુ કાકા, ફોમતા કાકા જીતશે, હરીફા જીતશે કે જેનાજી બાજી પલટ છે, તમારું શું કેવું છે મંતવ્ય તમારું અવશ્ય કોમેન્ટ બોક્સમાં આપજો. આપણો સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જેટલા પણ લોકોએ પોતાનું નામ ને ગામ કોમેન્ટમાં લખ્યું છે એમનું નામ ને ગામ આજે લેવાનું છે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. કારણ કે મિત્રો આવું તમારું નામ ને ગામ લખવામાં આવશે. તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખી દેજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી ચેનલ છે આવી રીતે હોય તો ધોળો કલરનું બટન દબાવી દેવું, બાજુમાં પેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેવું અને જે પણ વિડીયો તમને પસંદ આવે તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેવું એટલે આવનારા વિડીયો તમારું નામ ને ગામ હું લઈ શકું. હવે સૌથી પહેલાં ફોમતાજી, ગમનજી મકવાણા, જડિયાલી એવી રીતે કોમેન્ટ આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર. ફોમતાજી, જલાભાઈ પી ડાભાણી બલોચરપુર એમનો પણ ખૂબ ખૂબ આભાર. હરીબા જીતશે, રામચંદ્રભાઈ મહીસાગર મોટિવેશન એવું લખેલું છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. નીલકુમાર મેનપુરાથી કોમેન્ટ આવે છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. મુનાભાઈ પુરોહિત વાવથી કોમેન્ટ આવે છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. મકવાણા ભરતસિંહ, ગામ ખીલોડા, તાલુકો ધનુસરા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે પણ કોમેન્ટમાં તમારું નામ ને ગામ લખતા જજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લઈ શકું. સબસ્ક્રાઇબ કર્યા બાદ કોણ જીતશે, વાઘુબા હારી જશે એવું લખેલું છે. ગામ શુબાપુરા, ભરતભાઈ ઠાકોરે કોમેન્ટ કરી છે. તો ભાઈ તમે સબસ્ક્રાઇબ કરી નથી એટલે તમારું હાઇલાઇટ કરવામાં નહીં આવે. જેટલા પણ લોકો સબસ્ક્રાઇબ નહીં કરે એમનું નામ નથી લેવાનું. આ બીજા ભાઈએ પણ સબસ્ક્રાઇબ નથી કરે એમનું પણ નામ નથી લેવાનું. ફોમતાજી સાણંદ વડોદરાથી જોઈ રહ્યા છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આજ ઠાકોર દિનેશભાઈ, કાણાભાઈ, દસક્રોઝ ફોમતાજી, તમારો પણ ખૂબ ખૂબ આભાર. નામ પટેલ હિમેલ મુકેશ કુમાર, ગામ વેસા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. મંગળભાઈ પટેલ, ટીબા, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. રમેશજી વી ઠાકોર કોચરવાડા જોઈ રહ્યા છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. વિરમગામથી સુરેશભાઈ, મારું નામ પણ સુરેશભાઈ, બે ભેગા છે સુરેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. બંકો હિન્દીમાં કોમેન્ટ આવે છે. નામ કિરણભાઈ, ગામ ખાનપુરા, તાલુકો
સોજી ઋણ જી આણંદ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, ગામ વાડુકટ દિલીપભાઈ પરમાર સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હરિભા ભરતભાઈ રબારી તમારો પણ ખૂબ ખૂબ આભાર. રબારી સાહેબ ચાયની જીત છે. ઘણી બધી કોમેન્ટો આવી છે. તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર. પ્રભુ પ્રજાપતિ લોરવાડાથી જોઈ રહ્યા છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. સોઢા પરમાર ભરતસિંહ ગાંધીનગર ભરતસિંહ તમારો ખૂબ ખૂબ આભાર. કમલેશ ઠાકોર મકબરા ગામ અમદાવાદથી તમારો પણ ખૂબ ખૂબ આભાર. આજના વિડીયોમાં આટલું જ. હવે આગળ જે પણ લોકોના નામને ગામ રહી ગયા હોય પોતાનું નામને ગામ લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો હું તમારું નામને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું. તો તમારું નામને ગામ લખી દેજો, ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી એકવાર કોમેન્ટ કરી દેજો કે આવનારા વિડીયો અંદર કોને થશે જીત, કોણ મચાવશે બંકો, આખિરકાર કોણ બનશે ડેલિકેટ. તમારો પ્રતિભાવ કોમેન્ટમાં આપજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નામ ના લખ્યું હોય તો નામ લખી દેજો. જય માતાજી.